पिम्पकपर्जन्यात् प्रज्जागणमुसज्जध्वा धनुष्टङ्काररावम् वन्दनगाण्डीवम् સરકાર આ બે ભાઈ હિંમત કરી આપની પાસે ન્યાયની માંગણી માટે આવ્યા છે. તમારા ભાઈ જોરાવરસિંહે આ બે ભાઈની જમીન છેલ્લા 3-4 વર્ષથી પચાવી પાડી છે અને તેમના જ ખેતરમાં તેમને મજૂર બનાવીને રાખ્યા છે. માય બાપ, અત્યાર સુધી અમે કંઈ બોલ્યા નથી. બંદૂકની અણી અમારા મોઢા બંધ રાખ્યા હતા. મુખી અને માસ્ટર સાહેબે અમને હિંમત આપી. આપની પાસે ન્યાય માંગવા આવ્યા છે. ન્યાય આપો. જોરાવર, ગરીબોની જમીન માટે તું એમના લમણે બંદૂક મૂકે છે, એમનું શોષણ કરે છે. આ વાત સાચી છે? એ જે કર્યું છે એ આપણા કુટુંબ માટે કર્યું છે અને અને તમને આ બે કોડીના માણસ પર મારાથી વધારે વિશ્વાસ છે? હા જોરાવર, ક્યારેય કોઈ માણસ બે કોડીનો હોતો જ નથી. આ વાત માત્ર વિશ્વાસની નથી, ન્યાયની છે. આખો મલક જાણે છે. સૂર્ય પ્રતાપસિંહ જ્યારે ન્યાય કરવા બેસે છે ત્યારે સત્યનો જય થાય છે. આહા, તો કરો સત્યનો જય. કેમ? આપણું કામ તો ગામ લોકોની જમીન સંભાળવાનું, ગરીબોનું કલ્યાણ કરવાનું છે. હા બાપુ, આ બે ભાઈઓ પર થયેલા અત્યાચારના અમે બધા સાક્ષી છીએ. અમે ભેગા મળી અને હિંમત કરી ને તમારી પાસે ન્યાયની રજૂઆત કરવા આવ્યા છીએ. અમને તમારા ન્યાય પર બાપુ વિશ્વાસ છે, ભરોસો છે. જોરાવર, હમણાં મુનિમજીને કહીને બંને ભાઈઓને એમની જમીન પરત કરો અને 3 વર્ષ સુધી એમને એમની જમીનથી વેગળા રાખવા બદલ અને આટલો અન્યાય કરવા બદલ એમને વળતર પણ ચૂકવવામાં આવે. ભાઈ, આ બધા ભાઈ જોરાવર, હા મોટા ભાઈ, પ્રણામ. આજે અમે જે ગામ સભામાં કર્યું તેનાથી તારા હૃદયને ઠેસ તો નથી લાગી ને? ખોટું તો નથી લાગ્યું ને? અરે એવું કંઈ હોય મોટા ભાઈ, તમે જે કરશો એ બધાના હિત માટે જ કરશો. જોરાવર ભાઈ, હા આપણે ગામ આખાની જમીનના જાગીરદાર છીએ. હા, લોકોની સેવા કરવી આપણી ફરજ છે. એમને ન્યાય આપવો એ આપણો ધર્મ છે. હા, હવે આપણે જો આપણા ધર્મમાંથી ચૂકીએ તો એ બિચારા નાના ગરીબ માણસો જાય ક્યાં? હા, સાચું છે મોટા ભાઈ. અને જે રામનો ફેસલો એ લક્ષ્મણને તો મંજૂર જ હોય ને. ખાતરી હતી અમને, પણ છતાંય જરા ખચકાટ હતો મનમાં, એટલે થયું કે પૂછી જાઉં. ના મોટા ભાઈ, શાબાશ. તમારા જેવો ભાઈ તો નસીબદારને જ પડે. અરે રાજને કરણ ક્યાં ચાલી ગયા? હશે, આટલામાં જ ક્યાંક હશે, રમતા હશે. ચિંતા નહીં કરો. અચાનક ક્યાં ચાલી ગયા? હમણાં સુધી તો આપણે સાથે હતા. રાજ, કરણ, રાજ. જો ત્યાં છે. કાકા, અમે નામ લખાવવા આવ્યા છીએ. મારું નામ આને અને આનું નામ મને. શું નામ છે? રાજ. રાજ. કરણ. તમે લોકો ક્યાં ચાલી ગયા હતા? રાજ, કરણ, જો આ રીતે મને છોડીને ક્યાંય ન જતા. હા, અમે બે ભાઈઓ વચ્ચે કાયમ પ્રેમ રહે એટલે અમે નામ લખાવ્યું. નામ લખાવ્યું છે? ક્યાં લખાવ્યું છે અમારા સાવજે નામ? અહીંયા છાતી પર. અરે દીકરા, તે તો રાજ લખાવ્યું છે અને તે કરણ. અરે વાહ! આવી અવળી બુદ્ધિ કોની સૂજી? આ ચોક્કસ આ બુદ્ધિ અમારા રાજની જોઈ શકે. સાચી વાત ને? અમને એકબીજાની યાદ આવે ને એટલે નામ લખાવ્યું છે. વાતો તો મોટી મોટી કરી રહ્યા છે આ લોકો. શાબાશ દીકરા, શાબાશ. ચાલો હવે જઈશું. ચલો, મોડું થાય છે દીકરા. ચાલો. મોટા ભાઈએ ગામ લોકોની વચ્ચે મારું આવું અપમાન કર્યું.
હા ભાઈ, મોટા ભાઈ હવે અપમાનની હદ વટાવી ચૂક્યા છે. હદ નહીં, સરહદ વટાવી ગયા છે. આ તમારા મોટા ભાઈ સૂર્યપ્રતાપસિંહ કંઈક વધારે પડતો જ ન્યાય પીરસતા થઈ ગયા છે બાપુ. હા, એમને કામ લોકોના દેવ થવું છે, દેવ. આવા દેવ જેવા ભાઈને તો દેવલોક જ પહોંચાડી દેવો જોઈએ. હા ભાઈ, આ મોટા ભાઈ રૂપી કાંટો પગમાં બહુ જ ખરકે છે અને ખેંચીને કાઢી નાખે તો. બહુ સાચું બોલ્યો નાના. એ નાના, હા, આ લંકા કોની હતી સુધરની અને એના પર રાજ કોણે કર્યું? રાવણે. તો હવે મારે પણ આ કુબેર જેવા ભાઈને મારી રાવણ બની લંકા પર રાજ કરવું પડશે. ગામ લોકોની સામે તો મોઢે કેવું રામ રામ અને હાથે કરું પૂર્ણ વિરામ. પ્રણામ મોટા ભાઈ. રામ રામ. દર્શન પણ થઈ ગયા, નીકળીએ છીએ અમે. પ્રણામ. ચાલો ત્યારે મળી. નમસ્તે. નમસ્તે. રામ રામ. પધારો. ચાલો. બસ. દેખાતો નહીં, ચાલ. શું થયું? શોભા, બ્રેક ફેલ થઈ ગઈ લાગે છે. હવે સંભાળીને. એક કામ કર, મારી વાત માન. તું બાળકોને લઈને કૂદી જા. ના, હું તમને છોડીને ક્યાંય નહીં જઉં. હું તને કહું છું, બચાવો સાથે તું કૂદી જા. અરે પણ અરે ભગવાન. શોભા, મારી વાત માન. ના. દરવાજો ખોલ. રાજુ કૂદી પડ તું. તારો જીવ બચાવ. મારી ચિંતા નહીં કરતો. તું જા. નહીં બાપુ. તું જા. છેલ્લા શ્વાસ હજી બાકી છે. ચોરાવર. નાના મોટા ભાઈ, ઊભા થવાની જરૂર નથી. અમે તમને ટેકો આપીશું, પણ સ્મશાન સુધી. કહીશું રામ બોલો ભાઈ, રામ. ખરું ને મોટા ભાઈ? કેમ નાના? હવે તમારે પોઢે જવાનું છે મોટા ભાઈ, કાયમ માટે. છે ને મોટા ભાઈ, આજ સુધી અમે તમારી સામે નાની નાની વાત માટે હાથ ફેલાવતા તમારા પગમાં પડ્યા રહેતા, ને આજે તમે અમારા પગમાં પડ્યા છો નહીં? અમાર છે.
હવે મોટા ભાઈ તમે ઉપર જવાના અને અમે રાજ કરવાના રાજ. હે જોરાવર, મારું જે કંઈ પણ છે એ બધું તારું જ છે ને? તું મારો લક્ષ્મણ. હા મોટા ભાઈ, તમને નહોતી ખબર, પણ જોરાવરનો તો નિયમ છે, મુખે કેવું રામ રામ અને હાથે કરું પૂર્ણ વિરામ. આવજો. બાપુ હા, આ વાત કરવાની વેળા નથી, જલ્દી કરો. ના કરે નારાયણને જો કોઈ જોઈ જશે ને એ પહેલા આ પ્રકરણ પૂરું કરો. અને હા, કોરા દસ્તાવેજ ઉપર હા. સહી કરાવી લો એટલે વાર્તા ખલાસ. મોટા ભાઈ છેલ્લી તકલીફ. થઈ ગયું પૂર્ણ વિરામ. હા ભાઈ. પૂરો ખરો એને. હા હા. ચાલ. અરે શું થઈ ગયું? એ આમ જઈને રોડ ઉપર જો એક્સિડન્ટ ના થયો હોય. કોનું છોકરું છે ખબર નથી અત્યારે અહીંયા. આ બાળક અહીંયા એકલું પડ્યું છે, કોનું હશે? અહીંયા કોઈ નથી. કોઈ નથી? બેટા, એ બેટા, બેટા, દીકરા, તારું નામ શું છે બેટા? હે, તારા ગામનું નામ શું છે બેટા? હે, તારા મમ્મી પપ્પાનું નામ? બેટા, લાગે છે આને કઈ યાદ નથી. એક કામ કર, મને લાગે છે કે આપણે આને મારા ઘરે લઈ જઈએ અને પછી આની તપાસ કરીશું આપણે. બેટા, ચલ.